વાલ્મીકી યુવા વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા ઝઘડિયામાં 10 વર્ષની બાળકી ઉપર દુરાચરણની ઘટનાને લઈને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે આ આરોપીને વહેલામાં વહેલી તકે મૃત્યુદંડની સજા કરવામાં આવે અને કોર્ટ દ્વારા દાખલો બેસાડવામાં આવે જેથી આવા અપરાધો અટકે। વડોદરા શહેરના સંવાદ ક્વાર્ટર્સ વિસ્તારમાં વાલ્મીકી યુવા વિકાસ સેવા ટ્રસ્ટના પ્રમુખ અરુણ સોલંકીની આગેવાની હેઠળ સભ્યો સાથે નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર બલાત્કાર કરીને તેના મોઢા પર પથ્થર મારી અને પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો, જે ગઈકાલે સાંજે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે 8 દિવસથી સારવાર લઈ રહી હતી, જેને અંતિમ શ્વાસ લીધા છે, જેના લીધે 9 વર્ષની બાળકી મરી ગઈ છે। હત્યારો વિજય પાસવાન જે આટલો નરાધમ પિશાચ રાક્ષસ હતો, જેને આવું કૃત્ય કર્યું છે, જેના કારણે સમાજની બાળાઓ જે શાળા કોલેજમાં અભ્યાસ કરતી હોય છે તે બાળાઓ પર વિપરીત અસર પડી છે, કારણ કે એક ગંભીર પ્રકારનો હવે તે ડર અનુભવી રહેલ છે। ભારત જેવા લોકશાહી દેશમાં કાયદામાં થયેલ સુધારામાં આવા નરાધમોને સખતમાં સખત સજા થાય તેવી જોગવાઈ કરવી જોઈએ। ભારતના લોકશાહી દેશમાં આવા નરાધમો દ્વારા નિર્દોષ બાળાઓ ઉપર થયેલ બલાત્કાર અને હત્યાને અટકાવવા સારું આવા આરોપીઓ વિરુદ્ધ ન્યાયના હિતમાં વધુને વધુ ઝડપથી તપાસ પૂર્ણ કરીને ન્યાયતંત્ર દ્વારા સમાજમાં દાખલો બેસાડવા માટે જરૂરી કાયદા બનાવવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવા વિચાર અને કૃત્ય કરનારા બલાત્કારીઓ અને હત્યારાઓ અપરાધ ન કરે। આરોપી વિરુદ્ધ ન્યાયતંત્રને અપીલ છે કે આ કાયદા મુજબ મૃત્યુદંડની સજા આપવામાં આવે તેવી માંગ વાલ્મીકી યુવા વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી।